નથી આ દારૂ વેચાય જેમ બધાને ખબર ક્યાં વેચાય તમારા ગામમાં ક્યાં મળી તમને બધાને ખબર છે કોઈ બોલતું નથી ગામમાં હપ્તો પગી જાય એ પ્રશ્ન નથી આપણે બોલતા નથી ને એ પ્રશ્ન છે આપણને જ વાંધો નથી તો પોલીસને શું વાંધો હોય મારી તમને બધાની વિનંતી છે કે કેદી બોલશો અને હું કામ નથી બોલતા અને બીજ આવવાથી ફાયદો શું છે હાલો મને કહો બીકમાં આટલા વર્ષ જીવા માથા ભારે માણસની બીકમાં જીવો વ્યાજે આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો એનાથી બીવો કે કંઈક કહીશ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીનું પચાવી લેવા વાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીકમાં જીવ્યા પછી ફાયદો શું થયો શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીકનો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ધીંગાણું નથી કરવું કાંઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈ મારવાનોય નથી ખોટું થતું હોય ના બે શબ્દો તો બોલશો બે નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય હા ભેળાઈ શેષ બધા દાંતડીનો ઠોંસું માર્યા કરે થોડી થોડી દાંતડી હવ મારે આખું ખેતર ન નીંદાય તો ભેળાય તો ન જ જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે માથા ભારે માણસો તમને પકડાવે જમીનું પડાવી લે બેનું દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લે કેજો પોગાય એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું આ સુરતની અંદર એક દીકરીએ ગળા ફાંવો ખાઈ લેવો પડ્યો પંખે લટકીને ખબર છે ને બધાને લુખ્ખા ટપોરી તત્વો એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હોય પોલીસની બીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરીની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી 1 મહિના પહેલા વિસાવદરમાં બની મને એની ખબર 2 દી પહેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસ વાળા FIR નથી લખતા એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પહેલા બની 1 મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી કે 3 છોકરા હેરાન કરતા હતા હમણાં 2 ઘટના બની એક સુરતમાં ને એક અહીંયા 2 દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા 2 મા બાપની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ તૂટ્યો ત્યાં 20 જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો ભાઈ ભાગ પડે અને એમાં એક શાહ ઓછો આવે તો 20 વર્ષ કોર્ટમાં કેસ લડીએ એક શાહ જવા નથી દેવાનો સહન ન થાય કેનો વધારે લઈ ગયો પછી આપણે ગુજરી જાય તો આપણા છોકરાને કેસ સોંપતા જાય આ થપ્પો હાલે બાંધતો રહેજે હગો ભાઈ ને એક શાહ વધુ વહી જાય નથી સહન થતું પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ કઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું 2 મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું કે તો બધા પીવે છે ને લેર કરે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નહીં બોલીને શું ફાયદો થયો તો આજે આ દુઃખદ ઘટનાના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પેલા ગામમાં ચોર પકડાણા નથી આ ખૂન કરીને વહી ગયા પકડાણા નથી પ્રશ્ન એક નથી તમામ ગુંડાઓ 2 નંબરિયાઓને પોલીસની કોઈ બીક રહી જ નથી આખા ગુજરાતની આ હાલત છે તમે જુઓ કે
કેટલી જગ્યાએ આપણી હારે અન્યાય થાય. એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય, પછી પૈસા આવે જ નહીં. આવું બને ઘણી વાર. પૈસા જ નથી અને પોલીસની બીક નથી. કોક ક્યારેક નકલી બિયારણ ધાબડીને વયું જાય. હવે થાય ઈ કરી લેજો. હવે શું કરી લેવું? પ્રાર્થના થાય. પ્રાર્થના કોઈ સાંભળે જ નથી. ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય, બસ સ્ટેન્ડોમાં, સ્કૂલોમાં, કોલેજો પાસે, બસમાં અપડાઉન કરતા હોય, ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે. પણ પોલીસી લફંગાને બે શબ્દો નથી કહીએ કે લફંગા પોલીસથી બીતા નથી. આ વાત સાચી છે. અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છે કે મા બાપ એમ કે જે થયું થયું, હવે અમારે કઈ કરવું નથી. બીક ગુંડાને લાગવી જોઈએ, એના બદલે દીકરીનો પરિવારને બીક લાગે છે. કઈ હદની સિસ્ટમ છે. ચોરો ચોરી કરીને વહી જાય છે, ખૂની ખૂન કરીને વહી જાય છે, બુટલેગરો દારૂ વેચીને વહી જાય છે. કોઈને પોલીસની બીક નથી. શું કામ? આપણે બોલતા જ નથી. આપણો આત્મા મરી ગયો છે, આપણો આત્મા જાગતો નથી. હવે આપણે ખાલી હરતું ફરતું હાડપિંજર વધ્યા છે. આપણી અંદરનો માણા ક્યાં? કેમ કે એક મરેલો માણા પડ્યો ને પાટું મારો ને તો હલે નહીં. જીવતા માણસ પાટું મારો તો હામો થાય, વડકા કરે. જો આપણો આત્મા મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ, આઘાત લાગવો જોઈએ. દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થવી જોઈએ. આ તો ખોટું છે, પણ આપણો આત્મા મરી ગયો પછી આપણને શું ફરક પડે? રોડ તૂટી ગયો, નાળું તૂટી ગયું, ખૂન થઈ ગયું, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, દીકરીઓની છેડતી થાય, જે થાય છે. આપણો જ આત્મા મરી ગયો પછી આપણને કઈ ફરક નહીં પડે. હું તમને નાનો છોકરો છું, તમારા બધા કરતા મારી ઉંમર બહુ નાની છે, અનુભવ નાનો છે, સમજણ મારી બહુ નાની છે, પણ હું તમને હાથ જોડું છું કે આત્મા જગાડો. આ બહુ ખોટું થઈ રહ્યું છે. ખાલી આ એક ઘટનાની વાત નથી, કેટલી ઘટના છે. તમે વિચારો, છાપું ખોલો, ચારો તરફ લોહી નીતરતું છાપું આવે છે આપણા હાથમાં. છાપામાંથી આમ પડતું ન હોય લોહી, પણ દરેક સમાચાર, અહીંયા બળાત્કાર થયો, અહીંયા ખૂન થઈ ગયો, અહીંયા ગળા ફાંસો ખાઈ લીધો, અહીંયા પાટા નીચે પડતું મૂક્યું, અહીંયા એક્સિડન્ટ કરીને મારી નાખ્યો. આખા છાપામાં આવા સમાચાર હોય છે કે નથી હોતા? ક્યાંય સારા સમાચાર ભાડ્યા? કે કોઈ ખેડૂતના 10 લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળાને જડીત પાછી આપી ગયો. સારા સમાચાર ક્યાંય નથી. છાપું ખોલો એટલે લોહી નીતરે છે અંદરથી. ગળાફાહો, બળાત્કાર, પ્રેમી પંકીડા, વ્યાજના ચક્રમાં ફસાયો, જમીન પડાવી લીધી, મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા, તલાટીનો ઘેરાવો કર્યો, ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જિંદગીમાં હોય, આપણે આખી જિંદગી ધરણામાં વહી જાય છે. પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી. આત્મા જગાડો ભાઈ, કઈક કરવાનું કરાવવું હોય, આત્મા જગાડો. આ ગુજરાત આપણું છે, આ ભોં આપણી છે, આ મલક આપણો છે. આ મલક બરબાદ થાય, આ ભોં બરબાદ થાય તો આપણે કેવી રીતે આબાદ થશું? આપણો ઉદ્ધાર નહીં થાય જો જમીન આપણી આ વ્યવસ્થા બગડશે તો. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું, માત્ર એક જ ઘટનાની વાત નથી કરવી, કેમ કે એક જ પીડા હોતી તો કોઈ પીડા જ નથી. અહીં તો જેનકોટ પગલું ભરો એનકોર પીડા છે. કે મારી વાત ખોટી છે? તો બધાને મારી એટલી વિનંતી છે, થોડું થોડું બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં. ડરીને કઈ ફાયદો નથી. બોલશો તો 2 દી મોડું મોત આવશે. મૂંગા રહ્યો તે દી ઉપાડ લે. મારી વાત સાચી છે ખોટી છે? 2 જણા બાંધતા હોય, હામાં થાવ તો બચવાની સંભાવના રહે, પણ હામાં જ ન થાવ તો ખોબા પડી જાય. તો જે કઈ સમાજના પ્રશ્નો છે, ખેડૂતોના, ગામના, મહિલાઓના, વંચિત વર્ગના, પુરુષોના, વેપારીઓના, એમાં થોડું થોડું બોલો, અવાજ ઉઠાવો, વિરોધ કરતા શીખો. ખોટું હોય એનો વિરોધ કરો, સાચું હોય એને પ્રણામ કરો. એમાં કઈ વાંધો નથી, સાચાને પ્રણામ કરવાના છે. પણ હાવ હળ ખોટું હાલે છે. આખા ગુજરાતમાં નકલી ઝેરી દૂધ બેફામ વેચાય છે. આજે મને અમરેલીના સમાચાર વોટ્સએપમાં કોકે મોકલ્યા છે. હજુ એની ખાતરી કરીશ, પાક્કું કરીશ, માહિતી મેળવીશ, પછી બોલીશ. મારા વોટ્સએપમાં એક સમાચાર આવ્યા છે, ઝેરી દૂધ વેચાય છે, કેમિકલ વાળું દૂધ ભરી દે છે. ખોટા ફેટ વધારવા માટે થઈ યુરિયા ખાતર, બધા અલગ અલગ તેલ, શેમ્પૂનું દૂધ આપણને પીવડાવી દે છે. અને આપણા પેટનું પાણી નથી હલતું. ઝેર પી ગયા પછી પાણી નથી હલતું. તો હું શું કહેવામાં, મારે શું કહેવાનું? ધારાસભ્ય તો ઠીક છે, એ તો નાની વસ્તુ છે. સમાજ મોટો છે, સમાજનું અહિત થતું હોય, સમાજ યારે ખોટું થતું હોય તો બોલવાની જવાબદારી બધાની નથી. બધાની નથી. ધારાસભ્ય ઘડીક છે ને ઘડીક નથી. એ કઈ મોટી મોટી તકતી નથી કઈ કે આજીવન માથા પર પડી રહે.
સમાજ છે એ મોટી તકતી છે, એ આજીવન અખંડ રહેવાનો. માણા મરી જાય પણ સમાજ ન મરે. સમાજ છે એ અનંત કાળો સુધી હાલશે. સમાજમાં આવું થાય. આજ કાઠિયાવાડના અનેક ગામડામાં બધી જ્ઞાતિના ભાભલા અને આપણે માયું રહેશે, એકલા રહેશે. શહેરના એને ફાવે નહીં. અમુક કિસ્સામાં શહેરમાં પોહાય એમ ન હોય. અમુક કિસ્સામાં શહેરમાં બીજી તકલીફ પડતી હોય, એકલા પડી જતા હોય. એટલે અહીંયા રે, હાથે રોટલા ઘડી ખાય, નાનું મોટું સીમ સેટે ફરે, મંદિરે દેવ દર્શને જાય, કથા કીર્તન કરે, શાંતિ જીવે. એને હવે કોક મારી નાખે તો સલામતી ક્યાં? વિચારો બધા, ક્યાં સલામતી? અને માર્યા પછી ચોર નથી મળતા. આપણે ટુ વ્હીલ લઈને અમરેલી જાવી તો આપણને તરત પકડી લેશે. ક્યાં હેલ્મેટ? આપણી પાસે હેલ્મેટ ન હોય તો ગુનો છે, એની પાસે છરો હોય, કોસ હોય તો ગુનો નથી. તો આત્મા જગાડો ભાઈ વડીલો. મારી તો બધાને આજે કઈ ભાષણનો દિવસ નથી, આ કઈ બોલાય નહીં. મારી વિનંતી એટલી છે, હું તમારો દીકરા તરીકે કહું છું કે કઈક થોડોક મનને ઢંઢોળો, બધા પોતાના આત્માને જગાડો કે બહુ ખોટું થઈ રહ્યું છે, નહીં બોલો તો બધાના ઘરે આવશે. એક હિન્દીનો એક બહુ સારો શેર છે કે લગી હૈ આગ તો કઈ ઘર આएंगे જદ में, यहाँ पे सिर्फ मेरा मकान थोड़ा है. આગ લાગે તો મારા ઘરે નહીં આવે. ગામમાં કોઈ એક ઘરમાં આગ લાગી છે, હું હૂતો છું તો એ તો આગ છે, ગમે એના ઘરે ચડી જાય. સમાજમાં કંઈક ખોટું થતું હોય, અન્યાય, અનીતિ, શોષણ, અત્યાચાર, આવું કઈ હોય તો જાગૃત બનવાનું, અવાજ ઉઠાવવાનો અને શોષણની સામે તાકાતથી બોલવાની જવાબદારી આપણા બધાની છે. આજે આપણે સાહેબની રજૂઆત કરી છે, તમે બધા સાંભળ્યું, ફિંગરપ્રિન્ટ થી લઈને ટેકનોલોજી. જોકે આ બધાની ટેવ પાછી એવી હોય કે છેતરી જાય, એટલે મારે એનું ધ્યાન દોરવું પડ્યું કે હું નહીં. કેમ કે ઈ તમે ગામજનોને ખબર ન હોય વિઝિટેશન કેવું આવે, પંચનામું કેવું આવે, ફિંગરપ્રિન્ટ ક્યાં મેચિંગ કરવાનો હોય, કયા મશીનમાં ફિંગરપ્રિન્ટ, તમને ખબર ન હોય, તમને ગમે એવું કઈ વહી જાય, તમારે તો હાથ પાડવી પડે. આપણે કીધું ભાઈ એમ નહીં, પકડાય પછી મેચિંગ નથી કરવાની. પહેલા તમારી પાસે, સરકાર પાસે હજારો ફિંગરપ્રિન્ટ નો ડેટા હોય છે. અમારી જેવા આંદોલન કરતા હોય, વિરોધ પ્રદર્શન કરતા હોય, એફઆઈઆર થાય, કેસ કરે ને, એમાં અમારી ફિંગરપ્રિન્ટ લઈ લે છે. એ ફિંગરપ્રિન્ટ ગાંધીનગરના એક ઓનલાઈન સર્વર ઉપર હોય. માની લો કે 10 લાખ ફિંગરપ્રિન્ટનો સરકાર પાસે ઓનલાઈન ડેટા હોય કોમ્પ્યુટરમાં. અહીંથી જે ફિંગરપ્રિન્ટ આવી એ ફિંગરપ્રિન્ટ મશીનમાં નાખે એટલે ઓલા 10 લાખ હારે મેચ કરે ને જો મેચ થઈ જાય તો આરોપી પકડાઈ જાય. કેમ કે અગાઉ જયારે લીધી હોય ત્યારે એનો ડેટા નાખ્યો હોય કે આનું નામ શું, આનું ગામ શું, આના શરીર ઉપર ઈજાના નિશાન છે, આની ટેવ શું, આની કુટેવ શું, આની પત્ની કઈ, ધંધો શું કરે છે, આના 4 ભાઈબંધ કયા છે, એ બધો ડેટા લખાતો હોય. મને જેટલી વાર એરેસ્ટ કરે એટલી વાર મારો એનો ડેટા લખે છે. 4 ભાઈબંધ કયા, બાપા કયા, બા કયા, ગામ કયું, નંબર કયો, બંધાણ શેનું છે, લુગડા કેવા પહેરો છો, પછી ફિંગરપ્રિન્ટ લે. હવે ક્યાંક મારી ફિંગરપ્રિન્ટ મેચ કરે 10 લાખના ડેટાબેઝમાં મેચ થઈ જાય એટલે ઓલી ડિટેલ મળી જાય કે ન મળી જાય? હવે પકડાય પછી ક્યાં મેચ કરવાની? પહેલા મેચ કરો તો ખબર પડે કે આ તમારી ડેટામાં જે ઓલા રમેશભાઈ ને હારે મેચ થઈ, ગાલો રમેશને ગોતવાનો રહ્યો. એને બે લાઈન પર ઊંધો હાલે છે કે આવે પછી કરશું, પણ આવી ગયા પછી ક્યાં કઈ કરવાનું છે? ખાવા માલે છે. આ તો ભલું થાય અમારી માનું કે મને એટલો ભણાવ્યો એટલી ખબર પડે, નકર તો અમારે શું કરવાનું? ઢેફા ભાંગતા ભાંગતા આવે તો ડેટા દરેક એફઆઈઆર થાય, ઉભા ફિંગરપ્રિન્ટ લેવાઈ જાય. કોર્ટમાં ફિંગરપ્રિન્ટ આપ્યા વગર કોઈને લઈ સાંભળો કરી, ફિંગરપ્રિન્ટ લીધા વગર કોઈ આરોપીને કોર્ટમાં ન લઈ જાય. ગમે એવો કેસ હોય, બીડી પીવાનો હોય, દારૂ પીવાનો હોય, ફિંગરપ્રિન્ટ લેવી ફરજિયાત હોય. આખા ગુજરાતમાં જેટલી એફઆઈઆર થાય એ બધાના ફિંગરપ્રિન્ટ સરકારના ડેટામાં હોય. એ ડેટાની અંદર એવું લખેલું હોય કે દારૂ પીવાની ફિંગરપ્રિન્ટ તો કે આ 5 લાખ, એક્સિડન્ટની ફિંગરપ્રિન્ટ તો કે 3 લાખ, ઘરફોડ ચોરી કરવાની તો કે 8 લાખ. એ નોખું હોય એટલે દારૂ પીવાના ફિંગરપ્રિન્ટના ડેટામાં આ ફિંગરપ્રિન્ટ જ નાખવાની, કેમ કે તો મેચ જ ન થાય, એ તો દારૂડિયામાં પકડેલા છે. તમારે ચોરના ડેટામાં ફિંગરપ્રિન્ટ નાખે, ભાગમાં હોય તો ભેગું થઈ જાય, ન હોય તો એક નવી ફિંગરપ્રિન્ટ આવે. હવે આ બહુ કાયદાનું ટેકનિકલ જ્ઞાન છે, એ કોઈ પ્રશ્ન નથી, પણ મારી તમને બધાને 2 હાથ જોડીને પાછી વિનંતી છે કે ભાઈઓ તમારો આત્મા જગાડો,
મનને પૂછો કે આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. બધાય આપણી લાચારીનો ફાયદો ઉઠાવે છે. આપણે સહન કરી લેવી છે ને એનો ફાયદો બધા લઈ જાય છે અને છેલ્લે આપણે ભોગવવું પડે. પણ આવું કેટલો સમય હાલશે અને આવું હું કામ હાલવા દેવું છે? હગાભાઈને એક સાહ વધુ નથી જવા દેતા આપણે, બાકી બધો અન્યાય હાલી જાય છે. તો વિચારો એવી મારી બધાને વિનંતી છે. મારે કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો, હું નાનો માણસ છું. પણ મેં મારી લાગણી વ્યક્ત કરી ગામડાના છોકરા તરીકે, કેમ કે હું ગામડાનો માણસ છું. અહીં મારું ટીંબી ગામ છે, ઉમરાળા તાલુકા. તો ગામડાના માણસને આપણી એક લાગણી ગામડા હારે જોડાણેલી હોય, આપણા પોતાના વતન સાથે. હવે આપણે અહીં બીજી 100 ઉપાધિ છે ગામમાં. વેપાર ધંધા નથી, છોકરાને ભણાવવાની વ્યવસ્થા નથી, રોજગાર નથી. એ બધી ઉપાધિ વચ્ચે જીવવી છે તોય તે જેવું હોય એવું. એમાં નવી ઉપાધિ આવી તો ગમે ત્યારે ગમે એ ગામમાં ખૂન ચોરી થઈ જાય તો જવાનું ક્યાં? શહેરમાં જઈએ કે મતા એ વૈયા ગયા. હવે આપણે તો જાવું ક્યાં? તો બધા પોતાના મનને ઢંઢોળો, આત્માને પૂછો કે આ બધું યોગ્ય છે કે અયોગ્ય છે. સમાજની શક્તિ બહુ મોટી શક્તિ હોય છે અને સમાજની શક્તિ જાગે તો બધી જ તે ખોટી વ્યવસ્થાઓ દૂર થઈ જતી હોય છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને બધાને ભગવાન બળ આપે, આપણું મન જાગૃત થાય, આપણે વિચારતા થઈએ, આપણી સાથે અન્યાય થતો હોય તે આપણે બોલતા થઈએ, અવાજ ઉઠાવતા થઈએ. ભલે હું એકલો હોઉં, કોઈની વાટે રહેવાની જરૂર નથી કે બધા આવે પછી હું બોલીશ. બધા આવે તો આપણે એકલા બોલવાનું છે. હું એટલા વર્ષો સુધી એકલો જ બોલતો હતો ને, આ તો હવે ટોળું થઈ ગયું છે મહિનાથી. આટલા વર્ષ હું એકલો બોલ્યો, કોઈ અમારી પાસે ટોળું નહોતું. અમને મારીને ભૂકા કાઢી નાખ્યા અમારા પોલીસ વાળાએ, જેને તે FIR માં લઈ જઈને ભણારી નાખતા. તો અમે કઈ એવું નથી વિચાર્યું બધા આવે તો જ બોલું. બોલો, ઈશ્વર સાંભળે છે. ગુજરાતના કોઈ છેડે કોઈ માણસ તમારી વાત સાંભળતો હશે. 2 જણા કાયમ સાંભળતા હોય, એક જનતામાંથી કોઈક માણસ ને એક ઉપરવાળો. તમારી નિયત સાચી હોય, તમે સાચા હો તો બોલો. બોલશો તો એનો ભાર પડશે અને બધું આ ખોટું થઈ રહ્યું છે ઓછું થશે. આ દુઃખના પ્રસંગમાં હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા દાદા અને બાને. ભગવાનને પ્રાર્થના કરી એમના આત્માને શાંતિ આપે અને આશા એવી રાખીએ કે 2-4 દિવસની અંદર જ તે કંઈક પગેરવાનું મળી જાય. જે કાંઈ પણ ખૂની માણસો, ચોર માણસો છે એ પકડાઈ જાય અને એની તપાસ પૂરી થવી જોઈએ કે આ ખૂની માણસ છે એની પાછળ કોણ છે. કાંઈ હાવ એકલો માણસ આવડી હિંમત ન કરે તો એને કાં કોઈક પોલીસ વાળાનો ટેકો હોય, કાં કોઈક માથાભારે માણસનો ટેકો હોય, કાં એને કોઈ રાજકીય માણસનો, કઈ તો પકડાય પછી ખબર પડે કોણ છે ને એની પાસે કેવા માણસ. તે બધી તપાસ થાય, એની કાળજી રાખવાની છે. મારા લાયક કાંઈ જરૂર હોય તો મને સંભાળજો, હું મારતા ઘોડે આવી જઈશ પાછો અહીંયા. બરાબર છે? એટલે કાલે હું ઓલી સંકલન સમિતિની બેઠક હતી, કલેક્ટર હારે સવારથી મીટિંગ હતી, બપોર સાંજ સુધી અનેક અલગ અલગ અધિકારીઓ હારે મારી મીટિંગ હતી. એટલે કાલે સમાચાર તો મને મળ્યા, ફોન પર વાત થઈ હતી, પણ કાલે હવાય એમ હતું નહીં મારાથી. એટલે હું આજે આવ્યો છું એ બદલ મોડો આવ્યો એની માફી છે મારી. પણ પાછો મને કહેશો તો હું પાછો જરૂર પ્રમાણે હાજરી આપીશ. બરાબર છે? હવે તમે બધા રજા કરો તો હું રજા લઉં.